આવતા વોટ્સએપ મેસેજથી સાવધાન થઈ જજો, નહીતર તમારું બેંક ખાતું ખાલું પણ થઈ શકે છે। સુરતમાં આવી જ એક ઘટના બની છે કે જેમાં ફરિયાદીના મોબાઈલ નંબર પર વોટ્સએપ નંબર પર આરટીઓ ચલણના નામે ઠગબાજે એપીકે ફાઇલ મોકલી હતી। આ ફાઇલ ડાઉનલોડ કરવાની સાથે જ ફરિયાદીના ખાતામાંથી 70,000થી વધુની રકમ ઉપાડી ગઈ। આ સાથે જ પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફરિયાદીના ખાતામાં ઠગબાજોએ લીધેલ રકમમાંથી ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ ભર્યું હતું। સાયબર પોલીસે તપાસના આધારે જૂનાગઢથી એક આરોપીને ઝડપી પાડ્યો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી આરોગ્ય વિભાગમાં કરાર આધારિત કામ કરતો હોવાનું સામે આવ્યું। આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે જે 17,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે। અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલીજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે। બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે।